મિત્રો, આ વિડિયો વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયક પાયાનું જ્ઞાન મળી રહે એટલે કે તેમના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય તે માટે છે. પ્રકરણ 4 દ્રવ્યના ગુણધર્મો પ્રોપર્ટીઝ ઓફ મેટર 4.1 પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન. આપણા પર્યાવરણમાં આપણે નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને ગઠન ધરાવતી અનેક પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. આ બ્રહ્માંડમાંની દરેક વસ્તુ પદાર્થની બનેલી છે, જેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપ્યું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે, શ્વાસમાં જે હવા લઈએ છીએ તે, પથ્થર, વાદળ, ઝાડ, તારા અને પ્રાણીઓ, તદુપરાંત પાણીનું નાનું ટીપું અથવા રેતીનું નાનું કણ, દરેક વસ્તુ દ્રવ્ય છે. આપણને એ પણ જણાશે કે ઉપર દર્શાવેલી બધી જ વસ્તુઓ જગ્યા રોકે છે અને તેમને દળ છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓની દળ અને કદ હોય છે. અગાઉના ઘણા યુગોથી માણસો તેમના પર્યાવરણને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. દરેક ભારતીય તત્વજ્ઞાનીએ દ્રવ્યનું 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકરણ કર્યું છે. આ 5 મૂળભૂત તત્વો હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. તેમના મત પ્રમાણે દરેક સજીવ અને નિર્જીવ આ 5 મૂળભૂત તત્વોના બનેલા છે. પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ પણ દ્રવ્યના વર્ગીકરણ બાબતમાં આવા જ નિચોડ પર આવ્યા છે. આધુનિક સમયમાં વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું તેમના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ પર આધારિત 2 પ્રકારનું વર્ગીકરણ ઉપજાવ્યું છે. દળનો SI એકમ કિલોગ્રામ છે અને કદનો SI એકમ ઘન મીટર અથવા ક્યુબિક મીટર છે. પ્રવાહીનું કદ માપવાનું સામાન્ય એકમ લીટર છે. જેથી કરીને 1 લીટર = 1 ડેસીમીટર ક્યુબ અથવા ઘન ડેસીમીટર, 1 લીટર = 1000 સેન્ટીમીટર ક્યુબ અથવા ઘન સેન્ટીમીટર, 1 લીટર = 1000 મિલીલીટર. તેથી 1 મિલીલીટર = 1 સેન્ટીમીટર ક્યુબ અથવા 1 મિલીલીટર = 1 સીસી. દ્રવ્ય કણોનું બનેલું છે. ઘણા લાંબા સમય માટે વૈજ્ઞાનિકોના 2 જૂથોએ દ્રવ્ય વિશે પોતાના વિચારો રજૂ કરેલા છે. એક જૂથ એવું માનતું હતું કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજું જૂથ એમ માનતું હતું કે દ્રવ્ય રેતીના કણોની જેમ નાના કણોનું બનેલું છે. કેટલીક પ્રવૃત્તિઓ કરીને, જેવી કે ખાંડ અથવા મીઠાનું દ્રાવણ બનાવી, કહી શકાય કે પદાર્થ કણોનું બનેલો છે. દ્રવ્યના આ કણો ઘણા નાના છે. પદાર્થના એકાદ સ્ફટિકનો વિચાર કરીએ તો તેમાં 10 લાખ જેટલા નાના કણો હોઈ શકે છે. આવા સ્ફટિકનું વિઘટન થાય અથવા દ્રવિત થાય ત્યારે તે અનેક નાના કણોમાં ફેરવાય છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા 1. દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા રહેલી હોય છે. એક પદાર્થ બીજા પદાર્થમાં ભળે અથવા દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બને ત્યારે તેના નાના કણો અન્ય પદાર્થની વચ્ચેની જગ્યામાં ગોઠવાય છે. 2. દ્રવ્યના કણો સતત રીતે ઘૂમતા હોય છે. કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરી શકાય કે તેઓ સતત ઘૂમતા હોય છે, કારણ કે તેઓ ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાનના વધારા સાથે તેમની ગતિજ ઉર્જા વધે છે. 3. દ્રવ્યના કણો એકબીજા સાથે આપમેળે આંતરમિશ્ર થઈ શકે છે, કારણ કે તેમની વચ્ચે જગ્યાઓ રહેલી હોય છે. આ ઘટનાને કણોનું પ્રસરણ કહેવામાં આવે છે.
તાપમાનના વધારા સાથે પ્રસરણ દર વધે છે. માટે જ ગરમ દ્રાવકમાં દ્રાવ્ય વધુ અને સહેલાઈથી ઓગળે છે. 4. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે, જે આ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. એક પ્રકારના દ્રવ્યથી બીજા પ્રકારના દ્રવ્યમાં જતા આ આકર્ષણ બળનું સામર્થ્ય બદલાતું રહે છે. દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય છે. એક, ભૌતિક ગુણધર્મોના આધારે, જેમ કે ઘન, પ્રવાહી અને વાયુ, તથા 2, રાસાયણિક બંધારણને આધારે, જેમ કે તત્વ, મિશ્રણ અને સંયોજન. 4.12 મોલ સંકલ્પના, મોલ કોન્સેપ્ટ. પરમાણ્વીય દળ અને આણ્વીય દળ ફક્ત એક સંખ્યા છે. આ સંખ્યા સાપેક્ષ દળ દર્શાવે છે. સામાન્ય જીવનમાં આપણે દળ માટે ગ્રામ, કિલોગ્રામ, રતલ, ટન વગેરે અનેક પર્યાયોના પરિચયમાં આવીએ છીએ, પરંતુ કેટલીક વસ્તુઓને દળને બદલે નંગમાં દર્શાવીએ છીએ, જેમ કે 1 ડઝન કેળા, 1 કોડી પતંગ, 1 ગ્રોસ ક્રો વગેરે. ડઝન એટલે 12 નંગ, કોડી એટલે 20 નંગ અને ગ્રોસ એટલે 144 નંગ. આમ વ્યક્તિગત વસ્તુને દર્શાવવા કોઈ સામૂહિક પર્યાય વાપરીએ છીએ. આપણે જાણીએ છીએ કે તત્વ નાના કણોનો બનેલો છે, એટલે કે તેમાં અસંખ્ય પરમાણુઓ રહેલા હોય છે. આવા સૂક્ષ્મ કણો કે અસંખ્ય પરમાણુઓને ગણવાનું કામ અત્યંત કઠિન છે. પ્રયોગશાળામાં પ્રયોગ દરમિયાન આપણે નિશ્ચિત વજન કરીને પદાર્થ લઈએ છીએ, પરંતુ તેમાં કેટલાક પરમાણુ કે અણુ છે તે જાણવું મુશ્કેલ છે. આથી પદાર્થના દળ કે વજન અથવા જથ્થાને સંબંધિત કરવા માટે વૈજ્ઞાનિકોએ એક સંકલ્પના રજૂ કરી, જેને મોલ સંકલ્પના કહેવામાં આવે છે. જેમ 1 ડઝન બરાબર 12 નંગ, 1 કોડી બરાબર 20 નંગ અને 1 ગ્રોસ બરાબર 144 નંગ. તેમ 1 મોલ is equal to 6.022 into 10⁻23 સંખ્યાને સ્વીકારવામાં આવેલ છે. તેને એવોગ્રેડો આંક કહે છે. રસાયણ વિજ્ઞાનમાં થતી પ્રક્રિયાઓ મોલમાં દર્શાવાય છે. આ એકમનો અર્થ સમજીએ. સામાન્ય રીતે લખીએ તો 1 મોલ is equal to 6.022 into 10⁻23. બંને બાજુની ખાલી જગ્યામાં પરમાણુ, અણુ, આયન, પ્રોટોન, ઇલેક્ટ્રોન જેવા શબ્દો રસાયણશાસ્ત્રમાં ઉપયોગી છે. ગમ્મત ખાતર લખીએ તો બંને ખાલી જગ્યામાં કાંકરા, નારંગી, માણસો, ગાયો, ભેંસો વગેરે જેવા શબ્દો પણ લખી શકાય. કહેવાનો અર્થ એ છે કે મોલ એક સંખ્યા છે અને તેથી તે એકમ રહિત છે. મોલની સંખ્યા કેવી રીતે નક્કી કરી શકાય તે જોઈએ. જો પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય દળ, અણુ હોય તો તેનું આણ્વીય દળ, આયન હોય તો તેનું આયનીય દળ, સંયોજન હોય તો તેનું સંયોજન દળ, તેના સૂત્ર પ્રમાણે ગણી મોલની ગણતરી કરી શકાય. આ દળમાં રહેલા ઘટકોની સંખ્યા એક એવોગ્રેડો આંક Na is equal to 6.022 into 10⁻23 થશે. કાર્બનના સમસ્થાનિક C12 ને પ્રમાણિત ગણી તેના પરમાણ્વીય દળમાં રહેલા કાર્બનના પરમાણુની સંખ્યા 6.022 into 10⁻23 સ્વીકારવામાં આવેલી છે. અગાઉ જોયું તેમ તત્વોના પરમાણ્વીય દળો કાર્બનના 1/12 ગ્રામની સરખામણીમાં સંબંધિત કરેલ છે. પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી
એવોગ્રેડો આંક દ્વારા કણોની સંખ્યા ગણી શકાય. કેટલાક ઉદાહરણો જોઈએ. કાર્બનનું પરમાણ્વીય દળ = 12U = 1 મોલ. કાર્બનનું દળ પાણીનું આણ્વીય દળ = 18U = 1 મોલ પાણીનું દળ. ડાયઓક્સિજન અણુનું આણ્વીય દળ = 32U = 1 મોલ ડાયઓક્સિજનનું દળ. ડાયક્લોરીન અણુનું આણ્વીય દળ = 71U = 1 મોલ ડાયક્લોરીન દળ. ટ્રેટા ફોસ્ફરસ અણુનું આણ્વીય દળ = 124U = 1 મોલ ટ્રેટા ફોસ્ફરસનું દળ. હાઇડ્રોજન ક્લોરાઇડ સંયોજનનું આણ્વીય દળ = 36.5U = 1 મોલ હાઇડ્રોજન ક્લોરાઇડનું દળ. કાર્બન ટ્રેટા ક્લોરાઇડ સંયોજનનું આણ્વીય દળ = 154U = 1 મોલ કાર્બન ટ્રેટા ક્લોરાઇડનું દળ. ઉપર પરથી ફલિત થાય છે કે કોઈ પણ તત્વ, અણુ કે સંયોજનના પરમાણુઓ કે અણુઓની એક મોલ સંખ્યાના દળને જે તે તત્વ, અણુ કે સંયોજનનું મોલર દળ કહે છે. આપણે તેને આણ્વીય દળ કે અણુભાર તરીકે ગણીએ છીએ. મોલર દળનો એકમ છે ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ⁻⁻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 ⁻
શકાય. મોલ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ, અણુ કે સંયોજનનું ગ્રામમાં દળ અપોન પરમાણવીય દળ, આણ્વીય દળ કે સંયોજનનું દળ. કેટલાક દાખલાઓથી ગ્રામ મોલ રેઝ ટુ -1 માં મોલ સંકલ્પના સાથે પરિચિત થઈએ અને ગણતરી કરીએ. ઉદાહરણ 1. 11.5 ગ્રામ સોડિયમ અને 58.5 ગ્રામ NaCl માં રહેલા અનુક્રમે પરમાણુઓ અને અણુઓની સંખ્યા શોધો તથા તેમના મોલ ગણો. ઉકેલ. 1. સોડિયમનું પરમાણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 23 ગ્રામ મોલ રેઝ ટુ -1. 4. સોડિયમના પરમાણુની મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સોડિયમનું ગ્રામમાં દળ અપોન સોડિયમનું પરમાણવીય દળ ઇન બ્રેકેટ ગ્રામ મોલ રેઝ ટુ -1 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ 11.5 upon 23 is equal to 0.5 mole. એવોગાડ્રો આંક પ્રમાણે સોડિયમના પરમાણુની સંખ્યા is equal to mole into એવોગાડ્રો આંક Na is equal to 0.5 into 6.022 into 10 raised to 23 પરમાણુ મોલ raised to -1 is equal to 3.011 into 10 raised to 23 પરમાણુઓ. 2. NaCl નું આણ્વીય દળ is equal to 58.5 ગ્રામ મોલ raised to -1. 4. NaCl નું આણ્વીય દળ is equal to NaCl નું ગ્રામમાં દળ upon NaCl આણ્વીય દળ in bracket ગ્રામ મોલ raised to -1 bracket over is equal to 58.5 upon 58.5 is equal to 1.0 mole. એવોગાડ્રો આંક પ્રમાણે NaCl ના અણુઓની સંખ્યા is equal to mole into એવોગાડ્રો આંક is equal to 1 into 6.022 into 10 raised to 23 અણુ મોલ raised to -1 is equal to 6.022 into 10 raised to 23 અણુ મોલ raised to -1. ઉદાહરણ 2. ડાયક્લોરીનના એક જથ્થામાં 9.033 into 10 raised to 23 અણુઓ સમાયેલા છે. ડાયક્લોરીનના મોલ કેટલા હશે અને તેનું ગ્રામમાં દળ કેટલું હશે? ઉકેલ. ડાયક્લોરીનનું સૂત્ર Cl2 છે, માટે તેનું આણ્વીય દળ
2 into 35.5 gram mole raised to -1 થશે. ડાયક્લોરીનના જથ્થામાં રહેલા 9.033 into 10⁻23 અણુઓને એવોગાડ્રો આંક 6.022 into 10⁻23 વડે ભાગતા ડાયક્લોરીનના મોલ મળશે. 4 9.033 into 10⁻23 upon 6.022 into 10⁻23 is equal to 1.5 mole. જથ્થામાં રહેલા ડાયક્લોરીનનું દળ is equal to mole into આણ્વીય દળ in bracket gram mole raised to -1 bracket over is equal to 1.5 into 71 પરમાણુ mole raised to -1 is equal to 106.5 gram Cl2 થશે. ઉદાહરણ 3 4.9 ગ્રામ સલ્ફ્યુરિક એસિડમાં રહેલા H2SO4 ના અણુની સંખ્યા શોધો તથા તેના મોલ ગણો. ઉકેલ. H2SO4 નું આણ્વીય દળ is equal to 2 into H plus 1 into S plus 4 into O is equal to 2 into 1 plus 1 into 32 plus 4 into 16 is equal to 2 plus 32 plus 64 is equal to 98 gram mole raised to -1. 4. એવોગાડ્રો આંક પ્રમાણે 1 mole H2SO4 is equal to 6.02 into 10⁻23 અણુ. 4.9 gram sulfuric acid upon 98 gram mole raised to -1 sulfuric acid is equal to 4.9 upon 98 is equal to 0.05 mole. 4. 4.9 gram H2SO4 માં રહેલા H2SO4 અણુઓની સંખ્યા is equal to mole into એવોગાડ્રો આંક is equal to 0.05 into 6.022 into 10⁻23 is equal to 0.3011 into 10⁻23 અથવા 3.011 into 10⁻22 અણુ. 4.13 સંયોજનમાં તત્વનું ટકાવાર પ્રમાણ percentage proportion of elements in the compound. કોઈપણ સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરવા માટે સૌપ્રથમ તેમાં રહેલા તત્વો અને તેમનું સંઘટન જાણવું જરૂરી છે. સામાન્ય રીતે સંયોજનના ઘટક તત્વોની ટકાવારી દ્વારા સંયોજનનું સંઘટન દર્શાવાય છે. આ માહિતી પરથી સંયોજનનું સરળ સૂત્ર નક્કી કરવામાં આવે છે. આ સરળ સૂત્ર દ્વારા સંયોજનમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુનું સાપેક્ષ પ્રમાણ દર્શાવાય છે. આથી આ સૂત્રને સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કહે છે. આમ સંયોજનના ઘટક તત્વોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા રાસાયણિક સૂત્રને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર નીચે દર્શાવેલા તબક્કાઓ દ્વારા નક્કી કરી શકાય છે. 1. સંયોજનમાં રહેલા બધા જ તત્વોની સંજ્ઞા દર્શાવો. 2. સંયોજનમાં રહેલા બધા તત્વોની ટકાવારી નક્કી કરો. 3. તત્વોની ટકાવારી અને તેમના પરમાણ્વીય દળનો ગુણોત્તર શોધો. 4. દરેક તત્વના ગુણોત્તરને મળેલા ગુણોત્તરમાંથી સૌથી નાનો ગુણોત્તર શોધી તેના વડે ભાગો. 5. પૂર્ણાંક સંખ્યામાં મળતા દરેક તત્વના ગુણોત્તરને આધારે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. 6. આણ્વીય દળ નક્કી કરવાની યોગ્ય પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવેલા આણ્વીય દળને પ્રમાણસૂચક સૂત્રના આધારે નક્કી કરેલ દળને સરખાવો. જો પ્રમાણસૂચક સૂત્રનું દળ અને આણ્વીય દળ એવા પ્રમાણમાં આવે તો પ્રમાણસૂચક સૂત્રને અનુક્રમે 1, 2 અને 3 વડે ગુણી સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરી શકાય છે. નીચેના ઉદાહરણથી
પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાની પદ્ધતિ સ્પષ્ટ થશે. ઉદાહરણ 4. એક હાઇડ્રોકાર્બન સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણ અનુક્રમે 85.7% અને 14.3% છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. જો આ હાઇડ્રોકાર્બનનું આણ્વીય દળ નક્કી કરતા 42 ગ્રામ mol⁻⁻1 જણાયું હોય તો તેનું આણ્વીય સૂત્ર નક્કી કરો. ઉકેલ. 1. હાઇડ્રોકાર્બનમાં C અને H હોય છે. 2. તત્વના ટકા 85.7 અને 14.3. 3. તત્વના ટકા અને તે તત્વના પરમાણ્વીય દળનો ગુણોત્તર 85.7/12 7.15 અને 14.3/1 14.3. 4. તત્વના પરમાણુઓનો ગુણોત્તર 7.15/7.15 1 અને 14.3/7.15 2. 5. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર 1:2. 6. પ્રમાણસૂચક સૂત્ર CH2. 7. પ્રમાણસૂચક સૂત્ર દ્વારા ગણેલું દળ 12 + 2 × 1 14. સંયોજનના આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્રના દળનો ગુણોત્તર શોધી ગુણક સંખ્યા n નક્કી કરી શકાય છે. 4. ગુણક સંખ્યા n આણ્વીય દળ પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણે ગણેલું દળ 42/14 3. 4. n 3. પ્રમાણસૂચક સૂત્રનું દળ અને આણ્વીય દળ 1:3 ના પ્રમાણમાં હોવાથી પ્રમાણસૂચક સૂત્રને 3 વડે ગુણવા પડશે. આથી (CH2) (n) (CH2) 3 × CH2 C3H6. આમ હાઇડ્રોકાર્બન સંયોજનનું આણ્વીય સૂત્ર C3H6 થશે, જે પ્રોપીનનું સૂત્ર છે. ઉદાહરણ 5. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા અનુક્રમે 40%, 6.7% અને 53.3% છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. જો સંયોજનનું આણ્વીય દળ 30 ગ્રામ mol⁻⁻1 હોય તો તેનું અણુસૂત્ર નક્કી કરો. ઉકેલ. 1. સંયોજનમાં તત્વ C H O. 2. તત્વના ટકા 40, 6.7, 53.3. 3. તત્વના ટકા અને તત્વના પરમાણ્વીય દળનો ગુણોત્તર 40/12 3.33, 6.7/1 6.7, 53.3/16 3.33. 4. તત્વના પરમાણુઓનો ગુણોત્તર 3.33/3.33 1, 6.7/3.33 nearly = 2, 3.33/3.33 1. 5. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર 1:2:1. 6. પ્રમાણસૂચક સૂત્ર CH2O. 7. પ્રમાણસૂચક સૂત્ર દ્વારા ગણેલું દળ 12 + 2 × 1 16 30. સંયોજનના આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દ્વારા ગણેલ દળનો ગુણોત્તર 4. આણ્વીય દળ પ્રમાણસૂચક સૂત્ર દ્વારા ગણેલ દળ 30/30 1 n. 4. પ્રમાણસૂચક સૂત્રનું દળ અને આણ્વીય દળ
1:1 ના પ્રમાણમાં હોવાથી પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય સૂત્ર જેવું જ થશે. આથી સંયોજનનું સૂત્ર CH2O અથવા HCHO હશે, જે ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર છે. 4.2 દ્રવ્યની અવસ્થાઓ. પદાર્થનું વર્ગીકરણ. ઘન, પ્રવાહી, વાયુ. સ્ટેટ્સ ઓફ મેટર. ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેન્સીસ. આપણી આજુબાજુની વસ્તુઓનો અભ્યાસ કરીશું તો જણાશે કે દ્રવ્ય મુખ્યત્વે 3 સ્વરૂપ ઘન, પ્રવાહી કે વાયુ તરીકે જોવા મળે છે, જેમ કે બરફ, પાણી અને પાણીની વરાળ. આમ પદાર્થની 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુઓ છે. આધુનિક વિજ્ઞાનમાં દ્રવ્યની અવસ્થા 5 સ્વીકારાયેલ છે. ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત 2 અવસ્થાઓ પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક છે. પ્લાઝ્મા. આ અવસ્થા અતિશય ઉર્જાવાળા અને અતિ ઉત્તેજિત કણો ધરાવે છે. આ કણો આયનીકરણ પામેલા વાયુના સ્વરૂપમાં હોય છે, જેની સાથે ઇલેક્ટ્રોન વળગી રહેલો હોય છે. ફ્લોરેસન્ટ ટ્યુબ અને નિયોન સાઇન બલ્બની અંદર પ્લાઝ્મા હોય છે. નિયોન સાઇન બલ્બમાં નિયોન વાયુ હોય છે. ફ્લોરેસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ હોય છે. વાયુ આયનીકરણ પામે છે, એટલે કે જ્યારે તેમાંથી વિદ્યુત ઉર્જા પસાર થાય છે ત્યારે વીજભાર ગ્રહણ કરે છે. આ વીજભાર પ્રાપ્ત થાય ત્યારે પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે, જે ટ્યુબ અથવા બલ્બમાં ચળકે છે. તેના રંગનો આધાર તેમાં ભરેલા પદાર્થ અથવા વાયુના સ્વભાવ પર રહે છે. સૂર્ય અને તારાઓ ચમકે છે, કારણ કે તેમનામાં પણ પ્લાઝ્મા હાજર હોય છે. સૂર્ય અને તારાઓમાં પ્લાઝ્મા ઉત્પન્ન થવાનું કારણ ઘણું જ ઊંચું તાપમાન છે. પહેલી 3 અવસ્થાઓનો ઉદ્ભવ થવાનું કારણ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓમાં વિચલન હોય છે. 1. ઘન પદાર્થ. દ્રવ્યની ઘન અવસ્થા. ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. તેમના પર બાહ્ય દબાણની અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પણ તેમના આકાર બદલવા મુશ્કેલ છે. આથી જ તેઓ દ્રઢ હોય છે. સ્પંજને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેના કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. 2. પ્રવાહી પદાર્થ. દ્રવ્યની પ્રવાહી અવસ્થા. પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી. તેથી જ તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રનો આકાર ધારણ કરે છે. તેને ચોક્કસ કદ હોય છે. પ્રવાહી તરલ છે. તે દ્રઢ નથી. આથી તેમને દ્રવ કહી શકાય. ઘન અને પ્રવાહી દ્રવ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. વાતાવરણમાંના વાયુઓ, ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આ વાયુઓ જળચર પ્રાણીઓ અને વનસ્પતિના અસ્તિત્વ માટે જરૂરી છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. પ્રવાહીનો પ્રસરણ દર ઘન કરતાં વધારે ઊંચો છે. આનું કારણ એ હકીકત છે કે ઘન અવસ્થાની સરખામણીમાં પ્રવાહી અવસ્થામાં કણ મુક્ત રીતે ઘૂમી શકે છે અને તેની વચ્ચે વધારે જગ્યાઓ હોય છે.
પ્રવાહી ઘનની સરખામણીમાં સંકોચન પામી શકે છે. પ્રવાહીના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને અસંકોચન કહે છે. 3. વાયુમય પદાર્થ. દ્રવ્યની વાયુ અવસ્થા. વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતો નથી. વાયુનું સંકોચન એ તેની વિશેષ લાક્ષણિકતા છે. થોડા જથ્થામાં રહેલો વાયુ આખા પાત્રમાં ફેલાઈ જાય છે. વધારે જથ્થાને દબાણ આપીને પાત્રમાં ભરી શકાય છે. વાહનોમાં વપરાતા સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ઘરમાં વપરાતા એલપીજી, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસના સિલિન્ડર અથવા નળાકાર પાત્રમાં ઊંચા દબાણ હેઠળ તે વાયુઓ ભરવામાં આવે છે. હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર પણ વાયુની ઊંચી સંકોચન વૃત્તિને કારણે દબાણ હેઠળ ભરીને ઉપયોગમાં લેવાય છે. તેમને વાહન વ્યવહાર દરમિયાન સહેલાઈથી લઈ જઈ શકાય છે. આપણે રસોડામાં દાખલ થયા વગર જ કોઈ મધુર સોડમવાળી રસોઈ રંધાતી હોય તો જાણી શકીએ છીએ, કારણ કે રાંધવામાં આવેલા પદાર્થની સુગંધ વાયુ મારફતે ફેલાઈ આપણા નાક સુધી પહોંચે છે. એટલે કે વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતો ઘણો વધારે છે. વાયુ અવસ્થામાં કણો તીવ્ર ઝડપથી અવ્યવસ્થિત રીતે ઘૂમતા હોય છે અને તેથી પાત્રમાં બધે જ પ્રસરી જાય છે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે અને દબાણ ઉત્પન્ન કરે છે. દ્રવ્યની ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં તેમના ઘટકો વચ્ચે લાગતું બળ આંતરઆણ્વીય બળ કહેવાય છે. આ ઘટક કણોને આપણે પરમાણુ અથવા અણુ તરીકે ગણીએ છીએ. આકૃતિમાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં રહેલા અણુઓનું નિર્દેશન કરવામાં આવ્યું છે. ઘન પદાર્થમાં આંતરઆણ્વીય બળ તેના ઘટક કણોને મજબૂત રીતે જકડી રાખે છે અને તેથી એકબીજાની ખૂબ જ નજીક હોય છે. એકમ કદમાં કણોની સંખ્યા વધુ હોવાથી ઘન પદાર્થની ઘનતા પ્રવાહી અથવા વાયુ કરતાં વધારે હોય છે. આથી તેને સંકોચી પણ શકાતો નથી. તેમના અણુઓની ગોઠવણી ખૂબ જ નિયમિત હોય છે, જેને લેટીસ રચના કહે છે. સ્ફટિકમાં તેના ઘટકો નિયમિત ભૌમિતિક આકાર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને આંતરઆણ્વીય બળ મહત્તમ હોય છે. પ્રવાહી અવસ્થામાં તેના ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આંતરઆણ્વીય બળ પ્રવાહીને જથ્થામાં રાખી શકે તેટલું જ મજબૂત હોય છે. આથી તે વહી શકે છે. તેમને ચોક્કસ આકાર હોતો નથી. ઘન પદાર્થની સરખામણીમાં તેમના કણો વચ્ચેનું અંતર વધુ હોય છે. તેથી આંતરઆણ્વીય બળ નબળું હોય છે. વાયુ અવસ્થામાં રહેલા ઘટકો વચ્ચે આંતરઆણ્વીય બળો ખૂબ જ ઓછા હોય છે. આથી આ અવસ્થાના ઘટક કણો આખા પાત્રમાં મુક્ત રીતે ફરી શકે છે અને એકબીજાની સાથે તથા પાત્રની દિવાલ સાથે સતત અથડાતા રહે છે. આને લીધે જ તે દબાણ ઉત્પન્ન કરે છે. વાયુના ઘટક કણો વચ્ચે ઘન અને પ્રવાહી અવસ્થાની સરખામણીમાં અંતર વધારે હોવાથી એકબીજા સાથે આકર્ષણ કે અપાકર્ષણ પામી શકતા નથી. એકમ કદમાં ઘટક કણોની સંખ્યા ઓછી હોવાથી તેમની ઘનતા ઘન અથવા પ્રવાહી કરતા ઓછી હોય છે. 3. દ્રવ્યની અવસ્થા પર તાપમાન અને દબાણની અસર. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન સ્ટેટ ઓફ મેટર. દ્રવ્યની 3 અવસ્થાના નિશ્ચિત કદ પર તાપમાન અને દબાણની અસર જુદી જુદી થાય છે. ઘન અને પ્રવાહી પર
સામાન્ય તાપમાન અને દબાણની અસર નોંધપાત્ર હોતી નથી, પરંતુ ખૂબ જ મોટા ફેરફાર તાપમાન કે દબાણમાં કરવામાં આવે તો અવસ્થા પર ચોક્કસ અસર પડે છે. તાપમાનના વધારાથી ઉષ્મા ઉર્જા રૂપે દાખલ થાય છે. ઊંચા તાપમાને ઘન પદાર્થનો સ્ફટિક ફૂલે છે, કારણ કે ઘટક કણોની ગતિશક્તિ વધે છે અને ઘટક કણો ખૂબ જ આંદોલન અનુભવે છે તથા વધારે જગ્યા રોકે છે. ઘટક કણોના આંદોલનને કારણે તેઓ તેમનું સ્થાન છોડી દે છે. તેથી ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને છે. આમ કણોનું સ્થાન ફેર થવું તેને સ્થાનાંતર કહે છે. જે તાપમાને ઘન પદાર્થ એક વાતાવરણ દબાણે પ્રવાહી અવસ્થામાં ફેરવાય તેને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે. બરફને ગરમી આપતા પ્રવાહી પાણીમાં ફેરવાય છે ત્યારે તાપમાન અચળ રહે છે. તો આપેલી ગરમી ક્યાં ગઈ હશે? તે દેખાતી નથી, થર્મોમીટર પર નોંધાતી નથી, માટે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા 0.335 કેલ્વિન જૂલ પ્રતિ ગ્રામ છે. પ્રવાહી પદાર્થનું તાપમાન વધારતા અણુઓની ગતિજ ઉર્જા વધતી જાય છે અને પ્રવાહી બાષ્પ સ્વરૂપે વાયુમય અવસ્થામાં ફેરવાય છે, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. તાપમાન વધારતા પ્રવાહી ઉકળવા માંડે છે અને દાખલ થતી ઉષ્મા ક્યાં જતી હશે તે જાણવું જરૂરી છે, કારણ કે પ્રવાહી ઉકળે ત્યારે તાપમાન સ્થિર થાય છે. આ ઉષ્મા પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવામાં છુપી રીતે વપરાય છે, માટે તેને બાષ્પનગુપ્ત ઉષ્મા કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ 373.16 કેલ્વિન છે અને તેની બાષ્પનગુપ્ત ઉષ્મા 2.259 કેલ્વિન જૂલ પ્રતિ ગ્રામ છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આથી કહી શકીએ કે તાપમાનના વધારા સાથે ઘન પ્રવાહી વાયુ અવસ્થામાં ફેરવાય છે અને તાપમાનના ઘટાડા સાથે વાયુ પ્રવાહી ઘન અવસ્થામાં ફેરવાય છે. અહીંયા એક બાબત નોંધવી જરૂરી છે કે કેટલાક પદાર્થોને ઘન અવસ્થામાં હોય ત્યારે ઉષ્મા આપતા પ્રવાહી અવસ્થામાં જવાને બદલે સીધા જ વાયુ અવસ્થામાં ફેરવાય છે. દાખલા તરીકે કપૂર અથવા નવસાર. આ ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. આ પદાર્થોને ઠંડા પાડતા વાયુમાંથી સીધા જ ઘન અવસ્થામાં ફેરવાય છે. તેની સાથે સંકળાયેલ ગુપ્ત ઉષ્માને ઉર્ધ્વપાતન ગુપ્ત ઉષ્મા કહે છે. અગાઉ શીખી ગયા તેમ દ્રવ્યની ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા તેમના ઘટક કણો વચ્ચેના અંતરને લીધે હોય છે. અગાઉ જોયું તેમ પ્રવાહી પર દબાણ વધારતા તે ઘન અવસ્થામાં ફેરવાય છે. જો કે આ અસર વાયુ પર દબાણ વધારતા તે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે તેના કરતા ઓછી હોય છે. ઘન પદાર્થ પર દબાણની અસર નહિવત હોઈ શકે છે. પ્રવાહી પર વિશેષ હોય છે અને વાયુ પર સૌથી વિશેષ હોય છે. તમે કહી શકશો સૂકો બરફ શું છે? જો તમે વિચારો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર દબાણ વધારીને તેને ઘન અવસ્થામાં ફેરવી શકીએ તો શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ સફેદ ઘન અવસ્થામાંનો પદાર્થ મળે જેનું તાપમાન ઘણું જ નીચું હોય છે. તેનો ઉપયોગ ઠંડક ઉત્પન્ન કરવામાં થાય છે. કોલ્ડ સ્ટોરેજમાં તથા આઈસ્ક્રીમ પીગળી ન જાય માટે તેને
સૂકા બરફમાં રાખવામાં આવે છે. આ જ પ્રમાણે તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી હવાનું પ્રવાહીકરણ કરી તેમાં રહેલા ઘટક વાયુઓ અલગ કરી શકીએ છીએ. વાતાવરણ વાયુથી ઉત્પન્ન કરવામાં આવતા દબાણને માપવાનો એકમ છે. દબાણનો SI એકમ પાસ્કલ છે, જેને PA તરીકે લખવામાં આવે છે. 1 વાતાવરણ is equal to 1.01 into 10⁵ પાસ્કલ. હવાના વાતાવરણમાંના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય છે અને તેને સામાન્ય વાતાવરણ દબાણ તરીકે લેવામાં આવે છે. દબાણના અન્ય એકમોમાં બાર અને ટોર છે, જેમના સંબંધ નીચે પ્રમાણે છે. 1 વાતાવરણ is equal to 76 centimeter is equal to 760 millimeter is equal to 1 bar is equal to 760 torr is equal to 1.01 into 10⁵ પાસ્કલ. આપણે વાતાવરણ એકમથી વધુ પરિચિત છીએ. 4.4 તત્વ મિશ્રણ અને સંયોજન. એલિમેન્ટ, મિક્સચર એન્ડ કમ્પાઉન્ડ. પદાર્થનું તેના રાસાયણિક બંધારણને આધારે તત્વ, મિશ્રણ કે સંયોજનમાં વર્ગીકરણ કરતા પહેલા તેમના પર થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારની અસર સમજવી જરૂરી છે. ભૌતિક ફેરફારમાં પદાર્થનું ભૌતિક સ્વરૂપ અથવા ભૌતિક ગુણધર્મ બદલાય છે, પરંતુ તેની રાસાયણિક ઓળખ બદલાતી નથી. જેમ કે પાણીમાં ખાંડ ઓગળવી ભૌતિક ફેરફાર છે. ખાંડ અને પાણી બંને તેમના દ્રાવણમાં પોતાની ઓળખ જાળવી રાખે છે અને દ્રાવણનું બાષ્પીભવન કરતા એક ઘટક પાણી વરાળ બની દૂર થાય છે અને બીજો ઘટક ખાંડ ઘન સ્વરૂપે મળે છે. આમ ભૌતિક ફેરફાર પરિવર્તનીય છે. રાસાયણિક ફેરફારમાં એક અથવા એક કરતા વધારે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ નવા પ્રકારના પદાર્થો બને છે. જેમ કે લોખંડ ભેજવાળી હવામાં કટાય છે, ત્યારે લોખંડ હવામાંના ભેજ અને ઓક્સિજન સાથે સંયોજાઈ કાટ બનાવે છે. અહીંયા લોખંડ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ લોખંડનો કાટ બન્યો છે. આ સંયોજનમાંથી લોખંડ અને ઓક્સિજન ભૌતિક પદ્ધતિથી પાછા મેળવી શકાતા નથી. એટલે કે આ રાસાયણિક ફેરફાર અપરિવર્તનીય છે. લોખંડ અને ઓક્સિજન સંયોજાયા પછી પોતાના મૂળ ગુણધર્મો ખોઈ નાખી નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બને છે. તત્વો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેવોઝિયરે તત્વની સમજૂતીપૂર્વકની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. તત્વ એ પદાર્થનું પાયાનું સ્વરૂપ છે અથવા પાયાનો એકમ છે. તેનું રાસાયણિક વિઘટન કરીને બીજા સરળ પદાર્થોમાં મેળવી શકાતું નથી. મકાનની દિવાલનો પાયાનો એકમ જેમ ઈંટ છે, તેમ દરેક પદાર્થનો પાયાનો એકમ તત્વ છે. કોઈ પણ એક તત્વ એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો હોય છે. જુદા જુદા તત્વના પરમાણુઓ જુદા જુદા હોય છે. આમ તત્વને પોતાના વિશિષ્ટ ગુણધર્મો હોય છે, જે બીજા તત્વના ગુણધર્મો સાથે સામ્ય ધરાવતા નથી. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, આયર્ન, સોનું, પ્લેટિનમ, સોડિયમ, રેડિયમ, રેડોન વગેરે તત્વો છે. હાલમાં 114 તત્વો જાણીતા છે. તેમાંથી 92 તત્વો કુદરતમાંથી મળી આવે છે, જ્યારે બાકીના તત્વો પ્રયોગશાળામાં સંશ્લેષિત કરી કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે.
વિશેષ જાણવા જેવું. 1. હાલમાં જાણીતા તત્વોની સંખ્યા 114 છે. 2. 92 તત્વો કુદરતમાંથી મળી આવે છે. બાકીના તત્વો વિજ્ઞાનીઓ દ્વારા સંશ્લેષિત પદ્ધતિથી મેળવવામાં આવ્યા છે. 3. મોટાભાગના તત્વો ઘન અવસ્થામાં છે. 4. 11 તત્વો ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં છે. 5. 2 તત્વો ઓરડાના તાપમાને પ્રવાહી છે, પારો અને બ્રોમીન. 6. ગેલિયમ અને સીઝિયમ તત્વો ઓરડાના તાપમાનથી વધારે ઊંચા તાપમાને પ્રવાહી બને છે. પ્રવૃત્તિ 1. કુદરતમાં મળતા 92 તત્વોની સંજ્ઞા લખો અને તેમની સામે તેમની અવસ્થા દર્શાવતો ચાર્ટ બનાવો. મિશ્રણ. ઘણા પદાર્થો એવા હોય છે કે તે 2 કે તેથી વધારે પદાર્થોને મિશ્ર કરી બનાવાયેલા મિશ્રણ હોય છે. આ પદાર્થોમાં તત્વો કે સંયોજનો હોઈ શકે છે. જેમ કે હવામાં રહેલા 2 પદાર્થો ઓક્સિજન અને નાઇટ્રોજન તત્વો છે, જ્યારે દરિયાના પાણીમાં રહેલા મીઠું અને પાણી સંયોજન છે. આ મિશ્ર પદાર્થો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. તેમને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે. જેમ કે હવાના પ્રવાહીકરણથી O2 અને N2 વાયુઓ તથા દરિયાના પાણીના બાષ્પીભવનથી મીઠું તથા પાણી મેળવી શકાય છે. આ રીતે એકબીજા સાથે મિશ્ર થવાથી બનેલા પદાર્થોને મિશ્રણ કહે છે. મિશ્રણમાંના ઘટક પદાર્થોનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. એટલે કે સંયોજનની જેમ નિશ્ચિત પ્રમાણ હોતું નથી. તેઓ પોતાના ગુણધર્મ જાળવી રાખે છે. પ્રવૃત્તિ 2. એક બીકરમાં રેતી અને મીઠાનું મિશ્રણ લો. તેમાં પાણી ઉમેરો. તેને હલાવો. પાણીમાં મીઠું ઓગળી જશે. રેતી અદ્રાવ્ય હોવાથી ઓગળ્યા વગર બીકરમાં પડી રહેશે. આ દ્રાવણને ફિલ્ટર પેપરની મદદથી ગાળી લો. રેતી ફિલ્ટર પેપર પર રહી જશે અને મીઠાનું દ્રાવણ નીચે બાષ્પ વાટકીમાં એકઠું કરો. હવે બાષ્પ વાટકીને ધીમે ધીમે ગરમ કરો, જેથી પાણી ઉડી જશે અને મીઠાના સ્ફટિક મળશે. આમ રેતી અને મીઠું મૂળ ગુણધર્મો સાથે ભૌતિક પદ્ધતિ દ્વારા પાછા મેળવી શકાય. આથી તે મિશ્રણ છે તેમ કહી શકાય. જમીન અને ઠંડા પીણા એક જ પદાર્થ ધરાવતા નથી, પણ તેઓ મિશ્રણ છે. પદાર્થ મળવાનો સ્ત્રોત ગમે તે હોય, તેમ છતાં પણ તેમને એક સરખા લાક્ષણિક ગુણધર્મો હોય છે. આથી કહી શકાય કે મિશ્રણ એક કરતા વધારે પદાર્થ ધરાવી શકે છે. 4.5 મિશ્રણના પ્રકાર. મિશ્રણના 2 પ્રકાર છે. 1. સમાંગ મિશ્રણ અને 2. વિષમાંગ મિશ્રણ. 1. સમાંગ મિશ્રણ. ખાંડને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવીએ તો મળતું દ્રાવણ સાચું દ્રાવણ છે અને તે મિશ્રણ છે. આ મિશ્રણ સમાંગ છે, કારણ કે ઘટકો સમગ્ર દ્રાવણમાં બધે એક સરખા હોય છે અને સમગ્ર દ્રાવણમાં તેમની સંરચના એક સરખી હોય છે. દેખીતી રીતે એક જ પદાર્થ જેવું જણાય છે. આવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. ખાંડના દ્રાવણના દરેક ભાગની સંરચના સમાન હોય છે. આવા દ્રાવણને જુદા જુદા પ્રમાણ ધરાવતા દ્રાવણો બનાવી શકાય છે. દ્રાવણોની સાંદ્રતા અલગ થશે, પણ તેઓ સમાંગ મિશ્રણ ધરાવતા દ્રાવણો થશે. પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે.
તે અનેક પ્રકારના પદાર્થોને ઓગાળીને તે પદાર્થોના દ્રાવણ બનાવે છે. માટે જ પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે. સામાન્ય રીતે દ્રાવણમાં બે ઘટકો હોય છે. એક ઘટક જેનો જથ્થો દ્રાવણમાં ઓછો હોય છે તેને દ્રાવ્ય કહે છે અને બીજો ઘટક જેનો જથ્થો દ્રાવણમાં વધારે હોય છે તેને દ્રાવક કહે છે. સમગ્ર પ્રણાલીને દ્રાવણ કહે છે. દાખલા તરીકે 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ તો ખાંડને દ્રાવ્ય, પાણીને દ્રાવક અને ખાંડનું દ્રાવણ એમ કહી શકાય. આ દ્રાવણ સમાંગ મિશ્રણ છે. આવો જ બીજું ઉદાહરણ હવાનું છે, જે વાયુમય અવસ્થામાંનું સમાંગ મિશ્રણ છે. હવામાં રહેલા બધા જ વાયુઓ ભૌતિક રીતે એકબીજામાં મિશ્ર થયેલા હોય છે, પરંતુ રાસાયણિક રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી અને પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. મીઠાને પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવતા પદાર્થના અણુઓ અને આયનો સમગ્ર દ્રાવણમાં એકસરખી રીતે વહેંચાય છે અને પરિણામે સમાંગ મિશ્રણ બને છે. આવા દ્રાવણોને સાચા દ્રાવણો કહે છે. દ્રાવણમાંના દ્રાવકમાં વહેંચાયેલા દ્રાવ્યના કણો ખાસ કરીને એક જ પ્રકારના અણુઓ અને આયનો હોય છે. દ્રવ્યના કણો દ્રાવકના કણોની વચ્ચેની જગ્યામાં ગોઠવાય છે. 2. વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણમાં ભૌતિક રીતે મિશ્રણના દરેક ઘટકો જુદા જુદા જોવા મળે છે. દરેક ઘટકના ગુણધર્મો જુદા જુદા હોય છે. વિષમાંગ મિશ્રણમાં 2 કે તેથી વધારે પદાર્થોને મિશ્ર કરતા તેઓ એકબીજામાં ભળી જતા નથી, પરંતુ પાતળી ભેદ રેખાથી જુદા જુદા ભૌતિક ભાગમાં જોવા મળે છે. આવા ભાગમાં મિશ્રણની સંરચના જુદી જુદી જોવા મળે છે. તેથી તેમના ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ ને આયર્નના પાવડરના મિશ્રણમાં આયર્ન અને મીઠું મિશ્રણના જુદા જુદા ભાગોમાં જોઈ શકાય છે. તે જ પ્રમાણે કોઈ ક્ષાર અને સલ્ફરના મિશ્રણમાં ક્ષારના જુદા જુદા ભાગોમાં સલ્ફરના પીળા કણો દેખાય છે. આમ તે વિષમાંગ મિશ્રણ છે. એ જ પ્રમાણે તેલ અને પાણી ભેગા કરતા મળતું મિશ્રણ વિષમાંગ છે, કારણ કે તે બંને અલગ અલગ સ્તરમાં વહેંચાઈ જાય છે. મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ અગાઉ સમાંગ મિશ્રણમાં જોયું તેમ ચોક્કસ હોતું નથી. વિષમાંગ મિશ્રણમાં એક ઘટકના કણો બીજા ઘટકના કણો વચ્ચેની જગ્યામાં સમાવિષ્ટ થઈ શકતા નથી. સંયોજનો. 2 અથવા 2 થી વધારે તત્વો એકબીજા સાથે સંયોજાઈને સંયોજન બનાવે છે. સંયોજનમાં રહેલા તત્વો તેમનો મૂળ ગુણધર્મ ગુમાવીને નવા જ ગુણધર્મો વાળો પદાર્થ બનાવે છે. આથી ઘટક તત્વોના મૂળ ગુણધર્મ જોવા મળતા નથી તથા ભૌતિક પદ્ધતિથી તેમને સંયોજનમાંથી પાછા મેળવી શકાતા નથી. સંયોજન એક કરતા વિશેષ પદ્ધતિથી બનાવવામાં આવે તો પણ તેમનું પ્રમાણ તથા રાસાયણિક સંરચના નિશ્ચિત હોય છે. જેમ કે NaOH અને HCl મિશ્ર કરીને NaCl મેળવવામાં આવે અથવા ઘન સોડિયમની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરીને NaCl મેળવવામાં આવે અથવા સોડિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરી NaCl મેળવવામાં આવે તો પણ NaCl ની સંરચના અને ઘટક તત્વોનું પ્રમાણ એક સરખું જ રહે છે. રાસાયણિક સંયોજનમાં જોડાતા તત્વો હંમેશા તેના વજનના
ચોક્કસ પ્રમાણમાં હોય છે. આને નિયત પ્રમાણનું એકમ કહે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રણમાંથી કોઈ પણ પદ્ધતિથી NaCl મેળવવામાં આવ્યો હોય તો પણ Na:(Cl) નું પ્રમાણ 23:25.5 રહે છે અથવા Na નું પ્રમાણ 23/58.5 into 100 39.32% અને Cl નું પ્રમાણ 35.5/58.5 into 100 60.68% નિશ્ચિત રહે છે. કોષ્ટક 4.1 માં મિશ્રણ અને સંયોજનના તફાવત દર્શાવ્યા છે. 4.6 દ્રાવણ અને દ્રાવણના પ્રકાર. દ્રાવણ બે કે વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. તમારા રોજિંદા જીવનમાં તમે અનેક પ્રકારના દ્રાવણોના સંપર્કમાં આવો છો, જેમ કે લીંબુનું પાણી અથવા શરબત, સોડા વોટર વગેરે દ્રાવણના ઉદાહરણ છે. દ્રાવણમાં એક ઘટક જેનો જથ્થો ઓછો હોય તેને દ્રાવ્ય કહે છે અને બીજો ઘટક જેનો જથ્થો વધારે હોય તેને દ્રાવક કહે છે. દ્રાવક દ્રાવ્યને દ્રાવણમાં ઓગાળે છે અને સમગ્ર સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. આ સાચા દ્રાવણનું ઉદાહરણ છે. આપણે એમ સમજીએ છીએ કે દ્રાવણ એટલે પ્રવાહી અવસ્થા, પરંતુ આપણી પાસે ઘન અવસ્થાના દ્રાવણ અને વાયુમય અવસ્થાના દ્રાવણના ઉદાહરણ છે, જેમ કે મિશ્ર ધાતુ અને હવા. દ્રાવણ કણ કક્ષાએ સમાંગ હોય છે, જેમ કે લીંબુના શરબતનો સ્વાદ દ્રાવણના કોઈ પણ ભાગમાં સરખો હોય છે. આમ દ્રાવણના ઉદાહરણો નીચે પ્રમાણે દર્શાવી શકાય. સાચા દ્રાવણના ગુણધર્મો. 1. સાચા દ્રાવણ સમાંગ મિશ્રણ છે. 2. આ દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. તે નરી આંખે દેખી શકાતા નથી. 3. તેમના ઘણા નાના કદને કારણે તેઓ તેમનામાંથી પસાર થતા પ્રકાશના કિરણનું પ્રકિરણન કરતા નથી. આથી દ્રાવણમાંથી પ્રકાશના પથને આપણે જોઈ શકતા નથી. 4. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણ રૂપી મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી. 5. દ્રાવણને ખલેલ પાડ્યા સિવાય મૂકી રાખવાથી દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી, એટલે કે દ્રાવણો સ્થાયી છે. આવા દ્રાવણોને સાચા દ્રાવણો કહે છે. મિશ્ર ધાતુઓ. મિશ્ર ધાતુઓ બે અથવા વધારે ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું ઘન મિશ્રણ છે, જેમને ભૌતિક પદ્ધતિ દ્વારા તેમના ઘટકોમાં અલગ પાડી શકાતા નથી. તેમ છતાં મિશ્ર ધાતુને મિશ્રણ કહે છે, કારણ કે તે પોતાના ઘટકોના ગુણધર્મો દર્શાવે છે અને તેમને ચલાયમાન બંધારણ હોય છે. ઉદાહરણ તરીકે પિત્તળ તેના એક પ્રકારમાં 30%, ઝિંક અને 70% કોપરનું મિશ્રણ છે. બીજા પ્રકારમાં 40% ઝિંક અને 60% કોપરનું મિશ્રણ છે. દ્રાવણના પ્રકારો. નિલંબિત દ્રાવણ. આપણે અગાઉ સાચા દ્રાવણો વિશે અભ્યાસ કર્યો. ઘણીવાર દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઓગળી સમાંગ મિશ્રણ બનાવવાને બદલે દ્રાવકમાં વિક્ષેપિત થાય ત્યારે મળતા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહે છે. નિલંબિત એક વિષમાંગ મિશ્રણ છે. દ્રાવ્યના કણો ઓગળતા નથી, પરંતુ માધ્યમના જથ્થામાં સર્વત્ર તરતા રહે છે. નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય છે.
અલ્પદ્રાવ્ય બેરિયમ સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે, એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને તે નરી આંખે દેખી શકાય છે. ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે. નિલંબિત દ્રાવણના ગુણધર્મો. 1. નિલંબિત દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. 2. નિલંબિત કણો નરી આંખે દેખી શકાય છે. 3. નિલંબિત કણો તેમનામાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે અને તેથી પ્રકાશના કિરણનો પથ જોઈ શકાય છે. 4. નિલંબિત દ્રાવણને ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો નીચે બેસી જાય છે, એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી. 5. તેમને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતું નથી. સાચું દ્રાવણ. આપણે અગાઉ શરૂઆતમાં દ્રાવણ અને તેના ગુણધર્મોની ચર્ચા કરી તે સાચા દ્રાવણ માટેના છે. ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ વગેરે સાચા દ્રાવણ છે. કલીલ દ્રાવણ. ધારો કે દૂધ અથવા શાહીના થોડા ટીપા પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે હલાવીએ તો મળતા દ્રાવણમાં આરપાર દેખી શકીશું નહીં અને જો ટોર્ચનો પ્રકાશ તેમાંથી પસાર કરવા પ્રયત્ન કરીશું તો પ્રકાશના કિરણનો પથ જોઈ શકાશે. આ દ્રાવણને મૂકી રાખીશું તો દ્રાવ્યના કણો નીચે બેસી જશે નહીં, એટલે કે દ્રાવણ સ્થાયી જણાશે. આ વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ અને દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં મળે છે. આવા દ્રાવણને કલીલ દ્રાવણ અથવા શોલ કહે છે. તેના ગુણધર્મો નીચે પ્રમાણે છે. કલીલ દ્રાવણના ગુણધર્મો. 1. કલીલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. 2. દ્રાવ્યના કણો દ્રાવકમાં રહેલા હોય છે, જેને કલીલ કહે છે. 3. કલીલના કણો દ્રાવણમાં બધે જ પ્રસરાયેલા હોય છે. 4. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે. 5. તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતા નાના હોય છે. 10⁻⁴ થી 10⁻5 નેનોમીટર. 6. તે પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે, જેને ટિંડોલ અસર કહે છે. આવી જ ટિંડોલ અસર તમે બંધ રૂમમાં બહારથી ઝીણા છિદ્ર દ્વારા આવતા પ્રકાશથી અવલોકન કરી શકો. તેમાં રૂમમાંની વાયુમય વિક્ષેપિત માધ્યમમાં દૂરના રજકણો જેવી વિક્ષેપિત કલા રહેલી હોય છે. તે વાયુમય કલીલ કહે છે. 7. કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો કણ નીચે બેસી જતા નથી, આથી તે સ્થાયી છે. કલીલના કેટલાક ઉદાહરણોમાં દૂધ, ફોમ, ચીઝ, ધુમાડો, વાદળ, ચહેરા માટેનું ક્રીમ, કેટલીક દવાઓ વગેરે છે. આપણા રોજિંદા જીવનમાં પણ તે વપરાશ. 4.7 દ્રાવણની સાંદ્રતા. વજન અને કદ આધારિત. કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન એન્ડ વોલ્યુમ બેઝડ. દ્રાવણની સાંદ્રતા દ્રાવ્ય પદાર્થનો જ્ઞાત જથ્થો
દ્રાવકના જ્ઞાત જથ્થામાં કેટલો છે તે દર્શાવે છે. આ એકમમાં દ્રાવણની સાંદ્રતા ઘણી રીતે દર્શાવી છે, પરંતુ આપણે નીચેની બે રીતોનો અભ્યાસ કરીશું. 1. વજન આધારિત. 2. કદ આધારિત. 1. વજન આધારિત. આ રીતમાં જ્ઞાત વજનના દ્રાવકમાં ઓગાળેલા જ્ઞાત દ્રાવ્યનું વજન દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે તે ટકામાં દર્શાવાય છે અને તેથી તેને W/W% તરીકે લખવામાં આવે છે. આધારિત બીજી રીતમાં દ્રાવ્ય પદાર્થના જ્ઞાત વજનને દ્રાવકના જ્ઞાત કદમાં દર્શાવાય છે. તે પણ સામાન્ય રીતે ટકામાં દર્શાવાય છે. તેને W/V% તરીકે લખવામાં આવે છે. 2. કદ આધારિત. આ રીતમાં દ્રાવ્યના જ્ઞાત કદને દ્રાવકના જ્ઞાત કદના સંદર્ભમાં દર્શાવાય છે. તે પણ સામાન્ય રીતે ટકામાં દર્શાવાય છે. તેને V/V% તરીકે લખવામાં આવે છે. આ બંને રીતો નીચેના ઉદાહરણમાંથી સ્પષ્ટ થશે. ધારો કે W ગ્રામ દ્રાવણમાં W' ગ્રામ દ્રાવણ પદાર્થ ઓગાળેલો હોય તો દ્રાવ્ય પદાર્થની ટકાવારી સાંદ્રતા W'/W × 100. ધારો કે 20 મિલીલીટર દ્રાવણમાં W ગ્રામ દ્રાવ્ય ઓગાળેલો હોય તો દ્રાવણની સાંદ્રતાની ટકાવારી W/V × 100 થશે. સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ. સેચ્યુરેટેડ એન્ડ અનસેચ્યુરેટેડ સોલ્યુશન. સામાન્ય તાપમાને કોઈ પણ દ્રાવ્ય દ્રાવકની ક્ષમતા પ્રમાણે દ્રાવ્ય થાય છે, જેને તે તાપમાને તેની દ્રાવ્યતા કહે છે. તેમાં વધારે દ્રાવ્ય ઉમેરતા તે વધુ ઓગળતું નથી, પણ વધારાના પદાર્થ તરીકે ઓગળ્યા વગર પડ્યો રહે છે. આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ મળે. પણ દ્રાવ્યની કોઈ પણ દ્રાવકમાં નિયત તાપમાને જેટલી દ્રાવ્યતા હોય તેથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. વધુ દ્રાવ્ય ઉમેરતા તે દ્રાવ્ય થાય છે. દ્રાવ્યતા તાપમાન તથા દ્રાવકના પ્રકાર પર આધાર રાખે છે. 4.9 દ્રવ્યના પરમાણુઓ અને દ્રવ્યનો પરમાણ્વીય સિદ્ધાંત. એટમ્સ ઓફ મેટર એન્ડ એટોમિક થિયરી ઓફ મેટર. દ્રવ્યના અતિ સૂક્ષ્મ કણને તત્વનું પરમાણુ કહે છે. દ્રવ્યનું વિભાજન કરતા મળતો નાનામાં નાનો કણ જેનું વધુ વિભાજન શક્ય નથી તેને પરમાણુ કહે છે. 1804માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા જે પરમાણુના અસ્તિત્વની સમજ આપે છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ નીચે પ્રમાણે છે. 1. તત્વ નરી આંખે જોઈ શકાય નહીં તેવા અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. આ કણને પરમાણુ કહે છે અને તે તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ છે. 2. કોઈપણ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે તથા તેઓના વજન અને ગુણધર્મો પણ એક સરખા હોય છે. કોઈપણ તત્વના પરમાણુ અન્ય કોઈ તત્વના પરમાણુથી જુદા હોય છે. આમ દરેક તત્વના પરમાણુને પોતાની આગવી ઓળખ હોય છે. 3. પરમાણુ ઉત્પન્ન કરી શકાતો નથી અથવા તેનો નાશ થઈ શકતો નથી. સામાન્ય સંજોગોમાં એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુમાં ફેરવી શકાતો નથી. કેન્દ્રીય પ્રક્રિયા દ્વારા આ શક્ય બને છે. 4. બે અથવા બેથી વધારે તત્વ વચ્ચે
રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા થાય છે ત્યારે તેમના પરમાણુઓ કોઈ ચોક્કસ પ્રમાણમાં જે સાદી પૂર્ણાંક સંખ્યા હોય છે તે રીતે જોડાય છે. આમ પરમાણુમાંથી બનેલા આવા નાના કણોને અણુ કહે છે. અણુ પરમાણુ કરતા મોટો હોય છે. 5. પરમાણુ અતિ સૂક્ષ્મ અને અવિભાજ્ય હોવાથી રાસાયણિક અથવા ભૌતિક ફેરફાર દરમિયાન પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. જેમ કે Na અને Cl સંયોજાવાથી NaCl મળે, અન્ય કોઈ પદાર્થ ન મળે. ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે હાઇડ્રોજન વાયુનો અણુ હાઇડ્રોજન પરમાણુઓનો બનેલો છે, એટલે કે H ના 2 પરમાણુમાંથી H2 નો એક અણુ મળે છે. આધુનિક નામકરણમાં H2 ને ડાયહાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રમાણે ઓક્સિજન વાયુનો અણુ ઓક્સિજનના 2 પરમાણુઓનો બનેલો છે અને તેને ડાયઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ સંયોજાઈ પાણીનો એક અણુ મળે છે. પાણીનું પ્રાપ્તિ સ્થાન અથવા બનાવટ ગમે તે હોય છતાં પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા અને તેમના કુલ વજન નિશ્ચિત હોય છે. પાણીમાં H2O નું વજન પ્રમાણ 1:8 નિશ્ચિત અને એક સરખું હોય છે. 4.10 અણુ મોલેક્યુલ ચોક્કસ પ્રકારના પરમાણુઓનો સમૂહ રાસાયણિક રીતે સંયોજાઈને અણુ બનાવે છે. તત્વોનો નાનામાં નાનો કણ પરમાણુ છે, જ્યારે સંયોજનનો નાનામાં નાનો કણ અણુ છે. તે સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને તેને પોતાના વિશિષ્ટ ગુણધર્મો હોય છે. જો અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 વગેરે હોય તો તે અણુઓને અનુક્રમે એક પરમાણવીય, દ્વિપરમાણવીય, ત્રિપરમાણવીય, ચતુઃપરમાણવીય કે પંચપરમાણવીય તરીકે અને વધુ પરમાણુ ધરાવતા અણુને બહુપરમાણવીય કહે છે. અણુ એક જ પરમાણુના હોઈ શકે. દાખલા તરીકે H2, O2 વગેરે, અથવા 2 કે વધુ જુદા જુદા પરમાણુ હોઈ શકે. દાખલા તરીકે HCl, H2O, KMnO4 વગેરે. કોષ્ટક 4.2 માં કેટલાક ઉદાહરણો આપ્યા છે. બંધારણીય સૂત્રમાં પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત ગોઠવણીમાં રહેલા હોય છે, જેમ કે H બોન્ડ O બોન્ડ H. તત્વ, અણુ કે સંયોજનના ગુણધર્મોના આધાર પરમાણુઓ કે અણુઓની ગોઠવણી પર નિર્ભર કરે છે. જે તત્વો આણ્વીય રૂપે હોય તેમને આણ્વીય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે, જેમ કે Cl2 ડાયક્લોરીન, P4 ટેટ્રાફોસ્ફરસ, S8 ઓક્ટાસલ્ફર. 4.11 પરમાણ્વીય દળ, પરમાણુ ભાર અને આણ્વીય દળ, અણુ ભાર. Atomic mass, atomic weight and molecular mass, molecular weight. પરમાણ્વીય દળ દરેક તત્વનો પરમાણુ અલગ દળ ધરાવતો હોવાથી દરેક તત્વને તેના લાક્ષણિક પરમાણ્વીય દળ હોય છે. અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર જેવા આધુનિક સાધન દ્વારા કેટલાક પરમાણુના દળને પ્રમાણિત ગણી બીજા પરમાણુઓના દળનું ચોક્કસ દળ જાણી શકાય છે. IUPAC
ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામની સંસ્થાએ સ્વીકાર્યા પ્રમાણે કાર્બન તત્વના પરમાણુય દળને પ્રમાણિત ગણી કોઈપણ તત્વનું તેની સાથેનું સંબંધિત પરમાણુય દળ શોધી શકાય છે. કાર્બન 12 આધુનિક પદ્ધતિમાં પરમાણુ ભારને બદલે પરમાણુય દળ અને અણુભારને બદલે આણ્વીય દળ પર્યાયો સ્વીકારાયેલા છે. દળ અને ભાર વચ્ચેનો તફાવત તમે અગાઉ શીખી ગયા છો. પરમાણુય દળના એકમ AMU ને માત્ર U વડે દર્શાવાય છે. સમસ્થાનિકના દળને પ્રમાણિત ગણી તેનું પરમાણુય દળ 12 સ્વીકારવામાં આવેલ છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્રમાણિત કાર્બન 12 કરતા 1/12 ભાગ જેટલું એટલે કે 1 AMU થાય છે. આ જ પ્રમાણે ઓક્સિજનનું પરમાણુય દળ 16 AMU છે. એટોમિક મેસ યુનિટ પરમાણુય એકમ દળ AMU ને U થી દર્શાવવામાં આવે છે. કોષ્ટક 4.3 આણ્વીય દળ અણુ કે સંયોજનમાં રહેલા દરેક પરમાણુના પરમાણુય દળનો ઉપયોગ કરીને અણુ કે સંયોજનનું આણ્વીય સૂત્ર જાણતા હોઈએ તો તેમાં રહેલા દરેક પરમાણુઓની સંખ્યાને તે જ પરમાણુના પરમાણુય દળ વડે ગુણાકાર કરી બધા જ પરમાણુઓના કુલ દળનો સરવાળો કરીને આણ્વીય દળ મેળવી શકાય. નીચેના ઉદાહરણથી આ સ્પષ્ટ થશે. પાણીનું આણ્વીય સૂત્ર H2O છે, એટલે કે તેમાં 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 AMU અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 AMU લઈને નીચે પ્રમાણે ગણી શકાય. H2O = 2 × H plus O = 2 × 1 plus 16 = 2 plus 16 = 18 AMU. આયનીય સંયોજન NaCl નું સૂત્ર છે Na+Cl-. અહીંયા Na અને Cl પરમાણુઓ આયન સ્વરૂપે છે. આપણે એ યાદ રાખીએ કે ઇલેક્ટ્રોનનું દળ ઘણું જ ઓછું છે. તેથી પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તો પણ તેના આયનનું દળ પરમાણુય દળ જેટલું લઈ શકાય. આથી Na+Cl- નું આણ્વીય દળ 1 × Na plus 1 × Cl minus 1 × 23 plus 1 × 35.5 = 58.5 U. જ્યારે સંયોજન આવા આયનીય સ્વરૂપમાં હોય ત્યારે આણ્વીય દળને સૂત્ર દળ કહી શકીએ. કેટલાક સામાન્ય પદાર્થોના આણ્વીય દળ કોષ્ટક 4.4 માં આપેલા છે. કોષ્ટક 4. મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઇબ કરો. દરેક વિડીયોને અવશ્ય લાઈક કરો. આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો.